સ્વગીતાબેન કિશોરભાઈ બલરની 5મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન શિબિરમાં રેડ ક્રોસ બ્લડ સેન્ટરની 41 રક્ત યુનિટ અર્પણ કર્યા. રક્તદાન શિબિર સ્વગીતાબેન કિશોરભાઈ બલરની 5મી પુણ્યતિથિ નિમિત્તે સતત 5 વર્ષથી બલર પરિવાર, શિવાલિક પરિવાર, રોટરી ક્લબ સુરત ઈસ્ટના સભ્યો, બલર પરિવારના સંબંધીઓ દ્વારા રક્ત 41 યુનિટ રક્ત રેડ ક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરાયો. બલર પરિવારના મોભી માધવજીભાઈ હરિભાઈ બલર અને અંબાબેન માધવજીભાઈ બલર તેમજ મૂળ વતન નાની રાજસ્થાન સ્થળી તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગરના વતની છેલ્લા 40 વર્ષથી સુરતને કર્મભૂમિ બનાવીને રહે છે, જ્યાં માધવજીભાઈના મોટા પુત્ર પ્રવીણભાઈ, પત્ની રેખાબેન, પુત્રી ડોક્ટર કેવી, જમાઈ ડોક્ટરે નિખિલકુમાર, પુત્ર જૈનિશભાઈ, બીજા નંબરના પુત્ર કિશોરભાઈ બલર, તેમના ધર્મપત્ની ગીતાબેન, પુત્ર વૃષભ, પુત્રી ગ્રીષ્માબેન અને જમાઈ ફેનિલકુમાર અને ત્રીજા નંબરના પુત્ર દીપકભાઈ, તેમના પત્ની સંગીતાબેન, પુત્ર રાહુલભાઈ અને પત્ની બંસરીબેન જેઓ વિદેશ છે, પુત્ર ખુશી, સૌથી નાના પુત્ર ભરતભાઈ, તેમના પત્ની નીલમબેન, તેમના પુત્ર નીલ, પુત્રી નેન્સી, જમાઈ ઉર્વિશકુમાર અને દીકરી હર્ષાબેન ગાંગાણી, ભાણેજ હર્ષિલ, ઉર્વિલ, સમગ્ર પરિવાર માધવજી દાદા અને અંબાબાના સંસ્કારોને એમના જીવનમાં સદા માટે અગ્રેસર રાખી માનવતાવાદી અને લોકોપયોગી આરોગ્યલક્ષી કાર્યોમાં સહભાગી થઈ સુરતમાં સત્કાર્યની સુવાસ ફેલાવી રહ્યા છે. વડીલ માધવજી દાદા શ્રી નિર્માણ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ નાની રાજસથડીના સ્થાપક પ્રમુખ તેમજ પૂર્વ સરપંચ લાંબા સમય સુધી તેમની સેવા ગ્રામવાસીઓને અને પંથકમાં પૂરી પાડી છે. એમના પગલે તેમના સંતાનો પણ સુરતમાં પોતાના ધંધા વ્યવસાય સાથે જોડાઈને સતત સત્કાર્ય કરતા રહ્યા છે. ડોક્ટર સિરોયાએ જણાવ્યું હતું કે કિશોરભાઈ બલરે, જેઓ શિવાલિક હાઇટ્સ ખાતે પ્રમુખની જવાબદારી સંભાળે છે, રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટમાં પણ પૂર્વ પ્રમુખ તરીકેની તેઓએ સેવા આપી છે. જીવન અને મૃત્યુ કુદરતના હાથમાં છે, પણ સત્કાર્યની સુવાસ સદા અમર રહે છે. સ્વર્ગસ્થ ગીતાબેનનું અવસાન 2020માં ટૂંકી બીમારીમાં થતા પરિવારજનોએ દર પુણ્યતિથિએ રક્તદાન શિબિરનું આયોજન કરી ગીતાબેનના આત્માને શાંતિ અર્થે સ્મરણાર્થે આ રક્તદાન શિબિરમાં એકત્રિત થયેલું રક્ત રેડ ક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરાય છે. અત્યાર સુધીમાં 250 કરતાં વધારે રક્ત યુનિટ અર્પણ કરાયું છે. ગીતાબેનના પિયર પક્ષના બોદરા પરિવાર તેમજ વસોયા પરિવારના લોકો પણ આ રક્તદાન શિબિરમાં ભાગ લે છે. આ શિબિરમાં ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, રોટરી ક્લબ સુરત ઈસ્ટના પ્રમુખ કિરીટ પટેલ, ડોક્ટર રવિન્દ્ર કોરાટ, ડોક્ટર અમોલક સવાણી, ડોક્ટર જગદીશ વઘાસિયા આ કેમ્પમાં 82 અને દિનેશભાઈ પટેલે 60મી વાર રક્તદાન કર્યું તેમજ અન્ય રોટરી ક્લબ સુરત ઈસ્ટના સભ્યો અને પરિવારના મોભી પણ હાજર રહ્યા. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.